હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયો. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. એક થોડીક તબિયત ઉપર ડાઉન રહીએ છે મારી, એક બાકી ઘરમાં બધાને સારું છે અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે અત્યારે જઈ છીએ હોસ્પિટલ, કેમ કે 2 દિવસ થયા છે ને મને ઠીક જેવું નથી રહેતું અને મમ્મીના ઘરે ફાઇલ ને કાગળિયા ને બધા ભૂલાઈ ગયા હતા. તો પછી પપ્પાને રજા હતી ને તો એ બસમાં મોકલાવી દીધા છે. તો આજે અમે જઈએ છીએ. આમ તો કાલે જ જવું હતું પણ ફાઇલ ને કાગળિયા ને બધા મમ્મીના ઘરે હતા તો એના કારણે આજ જઈએ છીએ અમે. ને અત્યારમાં ઠીક જેવું તો નથી, તો શું કહે છે ડૉક્ટર, ચાલો તપાસ કરાવી આવી. અને છોકરીઓને બેને રેડી કરી દીધી છે સ્કૂલ માટે. એ હમણાં થોડીક વારમાં સ્કૂલ માટે જશે. અહીંયા એટલી વાર રહેશે, સ્કૂલનો ટાઈમ થશે ને ત્યાં લગન મારા સાસુ પાસે રહેશે એ. તો ત્યારે અમે નીકળી જ છીએ બસ ને. થોડું ઘણું મોડું નથી થયું એટલું બધું, આજ તો 8:45 જેવું થયું છે. તો 9 વાગે અમે નીકળી જશું તો વહેલાસર પાછો વારો આવી જાય આપણો. તો ચાલો શું થાય છે ને શું નહીં, બસ દુઆ કરતા રહેજો બધાય. તો ફ્રેન્ડ્સ, આપણે બપોરે છે ને 2-2:30 વાગે પહોંચ્યા ઘરે. અને પછી રસોઈ તો જયમાં વયમાં આવીને પછી તો કાંઈક અડપ જ નથી કાંઈ કામકાજ કરવાની. અને 15 દિવસની દવા દીધી છે. 15 દિવસમાં ઇન્શાલ્લાહ શું થશે, બસ દુઆ કરતા રહેજો બધાય. અને 15 દિવસની દવા દીધી છે. જો 15 દિવસે જવાનું થશે ઇન્શાલ્લાહ તો આપણે 15 દિવસે પાછું જવાનું છે દવાખાને. ગોળી જ ફેર 15 દિવસની જ આપી છે. અત્યારે તો રસોઈનો ટાઈમ થાય છે તો રસોઈ કરવી છે આપણે. ચિકનનું શાક ને છે ને બાજરાના રોટલા. તો મારા સાસુના ઘરે ચૂલો ચાલુ હતો ને તો અહીંયા જ કરીને હું કરવા બેસતી રહેતી કે ના તું આરામ કરી લે ને, હું કે કરી દઉં છું. તો પછી એ 2 બાજરાના રોટલા કરી નાખ્યા. અને લાઇટ હજી જસ્ટ આવી જ છે તો હું ઘરે આવી જ છું હમણાં. આમાં ચિકન જો શાક કરાતી એ રહ્યો. રીમસા પૂછે છે મમ્મી કેનું શાક કરો છો. તો અત્યારે આપણે ચિકનનું શાક કરશું ને ચોખા કરવું છે. બસ 2 જ વસ્તુ આપણે અત્યારે કરવાની છે. રોટલા થઈ ગયા છે ને એટલે ચાલો ફટાફટ રસોઈ કરવા આપણે બેસી જાય. મેં ગોળી તો પી લીધી છે અત્યારે ભૂખા પેટ નહીં, તો અત્યારે થોડું ઘણું સારું છે. એક ખાલી આ બાજુ દવા માટે ગયા હતા ને તો હાથ પગમાં સોજા વધારે છે આજે. તો ચાલો, સાનવી તો ઘરે નથી, આપણે ફટાફટ રસોઈ કરી લઈ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે કાલ સાંજના મળીએ છીએ બીજા દી નેક્સ્ટ ડે, આપણે બીજા દી બપોરે. અત્યારે બસ રસોઈની તૈયારી કરું છું કેમ કે આજ છે ને લાઇટ રહેતી નથી ને તો ચોખા કરી નાખું. ઘડી ઘડી લાઇટ વહી જાય છે અને કિચનમાં લાઇટ ના હોય એટલે આપણાથી કામ થાય નહીં. ઘડી ઘડી લાઇટ આવજાવ કરે છે ને. એક મારી કબાટ ખાલી કરવાનું હતું એ કરી નાખ્યું છે અત્યારે. ને એ બધા થોડા કામકાજ ચાલુ છે, ધીમે ધીમે કરી છીએ બધું. કેમ કે એ કબાટનું કામકાજ છે ને બહુ મોટું છે અને એક હજી જો એ પાણા ફિટ થઈ જશે ને પથ્થર આખા પછી એટલું કામ છે. તો અત્યારે તો હજી ખાલી કબાટ ખાલી કર્યું છે ને બારે કાઢ્યું ને હવે બીજા બધા કામકાજ હવે થશે. ને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે ને બેઠ્યું છે પાણીમાં, ટબ ભરીને બેઠી ગયું છે કેમ કે ગરમી બહુ જ છે અહીંયા. ને ત્યારે આપણે કરવાના છે ચોખા સાદા મસાલાવાળા. તો આપણે ચોખા કરી નાખશું, બટેટાવાળા ભાત, કેમ કે બીજું કાંઈ ખાવાની ઈચ્છા નથી થતી ગરમીમાં ને રોટલા કે રોટલી કાંઈ ભાવતું નથી. તો ચાલો આપણે કામકાજ કરી લઈને તમને દેખાડું મારા ઘરમાં કેટલું પડ્યું છે બધું ઓલું. તો આ આખું કબાટ કાઢીને રાખી દીધું છે ને કપડાં બધા અહીંયા રાખ્યા છે અને થોડા કરીને સારે છે ને રાખી દઈએ છે બધાય. બધું કાઢીને રાખ્યું છે. હજી અહીંયા છે ને પથ્થર ફિટ થશે ને પછી આપણાથી કામકાજ કંઈક આગળ થશે. ત્યાર લગન બાકી એમને જ રહેશે બધું. સાનવી હું આ ઊભી છે ને જોઈ શકતા હશો. આ બધા છે ને આપણે ઓલા રૂમમાં જવા દેવાના છે ને મારાથી તો થાય એમ છે નહીં, તો અનેક કરશે થોડું. એક છોકરીઓના પર્સ નથી જડતા, મેં કબાટ ઉપર રાખ્યા હતા અને હવે ક્યાં પલંગમાં હોય કે શું. ફ્રેન્ડ્સ, અત્યારે જમી લીધું છે ને છોકરીઓ કોન ને આઈસ્ક્રીમ ને ખાય છે.
આઈસ્ક્રીમ લઈ આવ્યા છે ને સાનવી રીમસા માટે કોણ કામકાજના કે પાર નથી, પણ છતાંય કામકાજ થાય એમ નથી તો બેઠા છીએ. તો અત્યારે કામના તો ક્યાંય પાર નથી, કેમ કે છે ને ઓલી ખીસી મારવાની હતી એ લાગતી નથી. તો હવે અત્યારે બધા બેઠા છીએ ને પાણા પણ પથ્થર પણ આજે આવ્યા નહીં આપણે, તો પડ્યા છે કામકાજ એમને એમ જ. ચાલો છોકરી મેના કોણ ખાય છે ને આપણે આપણી આઈસ્ક્રીમ એન્જોય કરી લે. ફ્રેન્ડ્સ અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને બપોરને એમને એમ કામકાજમાં જ છું. હજી ઘરની તમે હાલત જોઈ શકો છો કે ઘરમાં હજી એમને એમ બધું પડ્યું છે. ત્યાં પણ એમને એમ જ છે, કેમ કે હજી આ બધું રાખવા મૂકવાનું ચાલે છે. કબાટ ઓલા રૂમમાં લઈ લીધો છે. સાનવી અસ્તમાં તો કબાટ આપણે આ રૂમમાં લઈ લીધો છે ને આ બધા છે ને કબાટના જ છે, પણ ઓલા રૂમમાં પથ્થર પડી જશે ને પછી આ કપડાં રહેશે. તો આમાં છે ને આપણે છોકરાઓના કપડાં રાખી દીધા છે ને આ બધા તો ઓછાડ નહીં તો એમને જ રાખ્યા છે, કેમ કે મેં કીધું આ ભલે એમને એમ પડ્યા. અને આમાં છે ને છોકરીઓના બધા ન્યૂ કપડાં છે, કેમ કે હજી ન્યૂ કપડાં હજી મેરેજ માટે લીધા છે ને એ હજી મારે એમને એમ ત્યાં હવે થોડા ઘણા રહેશે. બાકી જોયું જશે કે શું કરવું આપણે. પછી ઓલા ઘરમાં પથ્થર રહીએ ને પછી ખબર પડે કે કેવી રીતે બધું રાખવું. તો આ છે ને મારા દેરના લગ્નમાં સાનવી માટે મેં લીધું હતું. તો સાનવીને ટૂંકું થાય છે તો રીમસાને આપણે પહેરાવવાનું છે, તો મેં કાઢીને રાખ્યું. મેં છે ને મૂકી દીધું હતું અંદર. ત્યાં સાનવીના જૂના કપડાં છે ને અહીંયા રીમસાના જૂના છે, હજી પડ્યા છે થોડા ઘણા. તો ચાલો ફટાફટ આપણે આ બધું રાખી દઈએ. ઓલમોસ્ટ છોકરાઓનું તો બધું રહી જ ગયું છે. અને આયા પણ આપણે રાખ્યું છે, કેમ કે એમાં પણ આપણે કામની જ વસ્તુ રાખી છે બધી, કેમ કે હવે 10-15 દિવસ જે થાય મારે. તો આ આપણે ગોદડાની બધું ધોઈને રાખી દીધું હતું, નાનકડા ઝીણા ને આ બારોતિયા ને લંગોટિયા જે કામમાં આવે એ. ના તો આપણે હિમાલયાનું પેક લીધું હતું. પછી અહીંયા છે ને અમારે કાંઈ આવું જડે નહીં. અને એ આખાનું પણ આપણે ન્યૂબોર્ન બેબી માટે જ રાખ્યું છે, કેમ કે અત્યારે તો એમ કે થોડા ઘણા કપડાં છે, પછી આપણે બીજા લેવાના છે. અત્યારે તો 4-5 જે આપણે લીધા હતા એ જ છે. અને આ એક રૂમાલ લીધું છે. હજી આપણે બેગ પેક તો થઈ જ ગયું છે ઓલમોસ્ટ, પણ યાદ આવે છે ને એમ રાખતી આવું છું. મેટર્નિટી બેગ આપણે પેક કરવાનું બાકી છે. તો છોકરાઓના કપડાં ક્યાંય ના સમય. તો ચાલો આ આખું કબાટ છોકરાઓનું થઈ ગયું મોટું. તો ચાલો આપણે કામકાજ બધા એમને હાલે છે. આ રૂમમાં કબાટ રાખી દીધું છે. આ રૂમ આખું સાફ કર્યું આજે પાછું. ઓલા આ કબાટમાં છે ને એમ કે ગોદડા ને એવું બધું પડ્યું હોય છોકરાઓનું, અને આપણે જે ના કામની વસ્તુ હોય એ પડી હોય. તો ચાલો હવે તો બહુ જ ભૂખ લાગી છે, તો કાંઈક આપણે ખાઈ લઈએ પહેલાં, પછી બીજા બધા કામકાજ કરશું. તો ફ્રેન્ડ્સ આપણી થઈ છે સાંજની રસોઈ, ખીચડી ને શાક, રોટલો થઈ ગયો છે. તો ચાલો ફટાફટ હવે ભાઈ છે ને જે ઘીસી મારી ગયા જ છે કબાટના પથ્થરની જસ્ટ ઘીસી લાગી જ છે, ને ધૂળ આખા રસોડામાં બધે. હવે શું કરું કંઈ સમજાતું નથી. થમઝારા કરવા જેવી હાલત નથી. નગર તો સવારે બધું કાઢી નાખવું એવી ખીચ ચડે છે. બાય અડતોમાં બહુ જ થકાઈ ગયું છે આજ તો, કેમ કે કામ જ વધારે હતા. તો અત્યારે સાંજની રસોઈ થઈ છે. બટેટાનું શાક કર્યું ને ખીચડી કરી થોડીક, ને ધૂળ આખા ઘરમાં બહુ જ છે. તો હવે જે કરશું એ સવારે જ, કેમ કે આજ બહુ થકાઈ ગયું છે, કેમ કે 3 વાગ્યાની એમનેમ જ હતી. હું કપડાં રાખ્યા ને બધું ઓલો રૂમ આખો સાફ કરી નાખ્યો જૂનો. હવે આ રૂમનો વારો છે. તો આ ઘીસી લાગી જાય ને પથ્થર લાગી જાય ને પછી મારે કંઈક કપડાં બપડા રહી જાય ને
પછી આખા ઘરનું કંઈક કરીશ. આખા ઘરમાં બહુ ધૂળ ઉડી છે, રસોડામાં પણ એવી છે. હવે તો થોડું ઘણું સવારે થઈ જશે. હજી આપણે 2-3 કામકાજ બાકી છે, તો ડિલિવરી મોડ થઈ જાય ને કામકાજ તો પછી આપણે ટેન્શન ના રહીએ. બારે ચોકડી છે ને જે થામની ને એની એ આપણે સરખી કરાવવાની છે હજી, તો એ પણ ઘણા કામકાજ છે. તો ચાલો કામકાજ તો આપણે હમણાં 2-3 દિવસ તો રહેશે જ. આપણે અત્યારે રસોઈ કરી લે, પછી આપણે સવારે મળીએ ડાયરેક્ટ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે 2-3 દિવસથી થોડું કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે ને અત્યારમાં કામકાજ બધા સ્ટાર્ટ થઈ ગયા છે, કેમ કે આજ કામ વધારે હતું ને આપણા આજ પથ્થર ઇન્શાલ્લાહ આવી જશે. તો ઘરમાં અડોળું કર્યું, ઓલા બધા કપડાં ધોવાના છે. લાઇટ સાવ ડીમ છે અત્યારે, અને ગરમી એટલી છે. આજ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, અને છોકરીઓ 2 ઓલા રૂમમાં રમે છે, મારા ઘરના કામકાજ કરું છું. તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને બપોરે સાદા સિમ્પલ આપણે દાળ ભાત કર્યા હતા. અને આજ આપણે આ રૂમમાં આવી ગયા છીએ સૂવા માટે, કેમ કે ઓલા રૂમમાં પતરાનું બહુ તપ લાગે છે. આ રૂમમાં થોડી ઘણી ઠંડક ને હોય તો કુલર લઈ લીધું છે આ રૂમમાં આપણે. છોકરીઓ રમે છે ને હું થોડીક વાર માટે સૂઈ જઈશ. અને ફાઇનલી આપણા પથ્થર આવી ગયા છે આજે તો, અને ફી બધું કામકાજ કરે છે ઓલા રૂમમાં. તો હું આ રૂમમાં આવી ગઈ છું. મેં કીધું થોડીક વાર જો નીંદર આવે ને તો સૂઈ જાઉં, કેમ કે મને બરોબર લાગતું નથી અત્યારે. તો થોડીક વાર સૂઈ જઈશ ને રોંઢે ઇન્શાલ્લાહ શું થશે કે શું નહીં. તો કાંઈ ઠીક જેવું નથી લાગતું, મને એવું લાગે છે. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે ઇન્શાલ્લાહ. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગમાં. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.